આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમ સાથે દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધતા કહ્યું કે સરકારો આજે નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંઘર્ષનો સામનો કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ દેશના વિકાસમાં સમાન ભાગીદારી કરી શકે તે માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. મહારાષ્ટ્રની રાજ્યસભાની બેઠક માટે ભાજપે 3 અને કોંગ્રેસે 1 ઉમેદવારના નામની જાહેરાત કરી. દેશ સાથે વિદેશમાં પણ આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ માટેની એશિયાઈ ગેમ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતે ચીનને 3-2થી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમ સાથે દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરી છે, જેમાં સહકાર, વેપાર, રોકાણ, ટેકનોલોજી, અવકાશ, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે દુબઈમાં ભારતીય બ્લુ કોલર કામદારોને સસ્તી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભારતીય સમુદાય હોસ્પિટલની સ્થાપના માટે જમીન આપવા બદલ વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસક સાથે દુબઈમાં જેબલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં સ્થિત ભારત માર્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. ભારત માર્ટનો ઉદ્દેશ્ય ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી તેમની પહોંચને વિસ્તારવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે અને બંને દેશો વચ્ચે વેપારી સંબંધો વધુ સુદૃઢ બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ એટલે કે વૈશ્વિક સરકાર શિખર બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું કે સરકારો આજે નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંઘર્ષનો સામનો કરી રહી છે. દરેક સરકાર તેમના નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ પડકારોના માપદંડ અને જટિલતાને સહકારની જરૂર છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતના ભવિષ્યને ઘડવામાં નાગરિકોની ભાગીદારી પર ભાર મૂકતા લઘુત્તમ સરકાર મહત્તમ શાસનની તેમની ફિલોસોફીને સમર્થન આપ્યું હતું. તેમણે આ સહયોગી અભિગમની શક્તિના ઉદાહરણ તરીકે સ્વચ્છ ભારત મિશન, જન ભાગીદારી, બેટી બચાવો બેટી પઢાઓ પહેલની સફળતા અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ નાણાકીય સમાવેશમાં ભારતના નોંધપાત્ર પગલાઓ વિશે કહ્યું કે ભારતે 50 કરોડ લોકોને બેન્કિંગ પ્રદાન કર્યું છે, જે તેને ફિનટેક અને ડિજિટલ ચૂકવણીમાં વિશ્વનું અગ્રણી બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ જાહેર કર્યું કે ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનશે. પ્રધાનમંત્રી મોદીએ ગરીબી નિવારણ કાર્યક્રમો પર પ્રકાશ પાડતા કહ્યું કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જે સામાજિક ઉત્થાન માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ટકાઉ વિકાસ માટે ઉર્જા સલામતીની જરૂર છે. પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને વીડિયો માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 26 ગણો વધારો નોંધાયો છે. એવી જ રીતે પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતા બમણી થઈ છે. આ ક્ષેત્રે નિર્ધારિત સમય મર્યાદામાં પેરિસ સમજૂતીની પ્રતિબદ્ધતા કરતાં ભારતે વધુ પ્રગતિ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતે ઉર્જા ક્ષેત્રે ઘણી મહત્વની પહેલો હાથ ધરી છે. આમ છતાં ભારતનું કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં માત્ર 4% જેટલું રહ્યું છે. પ્રધાનમંત્રીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. દોહામાં યોજાઈ રહેલ વૈશ્વિક સ્તર સરકાર શિખર બેઠક વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રે રાજોલિનાએ ભારત અને માડાગાસ્કર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા મંત્રણા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરમાં અન્ય મિત્ર દેશોની જેમ માડાગાસ્કરના વિકાસ કામગીરીમાં ભારતના સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને આગેવાનોએ સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર બંને દેશો સાથે મળીને કામ કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા શ્રી અશોક ચવાણની રાજ્યસભાની મહારાષ્ટ્રની બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત ભાજપે પૂર્વ
ધારાસભ્ય મેઘા કુલકર્ણી અને ડોક્ટર અજીત ગોપચાડેને પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસે મુંબઈના ભૂતપૂર્વ મેયર ચંદ્રકાંત હાડોરેને રાજ્યસભાની બેઠક માટે પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ એકનાથ શિંદે, શિવસેના અને અજીત પવારના વડપણ હેઠળના એનસીપી પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની રાજ્યસભાની 6 બેઠકો પર ભાજપના વર્તમાન સાંસદ નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી મુરલીધરન, કોંગ્રેસના કુમાર કેતરકર અને શિવસેનાના અનિલ દેસાઈના કાર્યકાળની મુદત આગામી એપ્રિલમાં પૂરી થઈ રહી છે. આગામી 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની બેઠકો માટે મતદાન થશે અને આ હેતુથી ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ આવતીકાલ 15મી ફેબ્રુઆરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ દેશના વિકાસમાં સમાન ભાગીદારી કરી શકે તે માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે. આજે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં યોજાયેલ લખપતિ દીદી સંમેલનમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે સશક્ત દેશના નિર્માણ માટે મહિલાઓની સમાન ભાગીદારી જરૂરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિજાતિ સમુદાય સ્વશાસન અને સુશાસનના સારા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. તેમણે આદિજાતિ સમુદાયના વિકાસને સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી વનધન યોજનાની જાણકારી આપી હતી. આ યોજના હેઠળ દેશના આદિજાતિ સમુદાયના ક્ષેત્રમાં જળ અને માર્ગની સુવિધાઓ વિકસાવવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. રાષ્ટ્રપતિએ મહિલા નિધિ અંતર્ગત 50 કરોડ રૂપિયાના ચેકનું તથા મહિલાઓને 250 કરોડ રૂપિયાના ધિરાણોનું વિતરણ કર્યું હતું. દેશ સાથે વિદેશમાં પણ આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. માઘ શુક્લ પંચમીના આ અવસરે જ્ઞાન, બુદ્ધિ અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી રહી છે. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાઠમાંડુમાં હનુમાન ધોકા ખાતે આવેલ દેવી સરસ્વતી મંદિરના પૂજા સમારોહમાં હાજરી આપી ધાર્મિક ગ્રંથોનું પઠન સાંભળ્યું હતું. કોલંબોમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને ભારતીય સાંસ્કૃતિક સંઘના સહયોગથી વસંત પંચમીના શુભ અવસર પર સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું. કોલંબો વસતા ભારતીય સમુદાય દ્વારા દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી. બાંગ્લાદેશમાં પણ હિન્દુ સમુદાય દ્વારા ઉત્સાહ સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ. ઢાકા યુનિવર્સિટીના પરિસરમાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે સરકાર વિરોધ કરી રહેલ ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. શ્રી મુંડાએ ખેડૂત સંઘને ચર્ચા માટેનું વાતાવરણ જાળવવા અને સહકાર સાથે વાતચીત કરવા જણાવ્યું હતું અને ખેડૂત સંઘને જાહેર જીવનમાં અડચણો ન ઊભી કરવા વિનંતી કરી હતી. મંત્રીએ તેમને ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર પ્રકૃતિના તમામ કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જોકે તેમણે કહ્યું કે નવા કાયદા બનાવવા માટે ઘણી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. મહિલાઓ માટેની એશિયાઈ ટીમ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતે ચીનને 3-2થી પરાજય આપ્યો છે. ભારતની પીવી સિંધુએ મલેશિયામાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં હાન યુનને 21-17, 21-15થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલાઓની ડબલ્સમાં ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ ચીનની લી યીજિયાંગ અને લાવસુન મીનની જોડીને 2-1થી પરાજય આપ્યો હતો. એવી જ રીતે ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓની ટીમે હોંગકોંગ ચાઇનાની ટીમને 4-1થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધાની આખરી દોરની મેચ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં આગામી 21મી ફેબ્રુઆરીથી યોજાશે. ઈટાનગરના ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમમાં આ મેચો 9મી માર્ચ સુધી રમાશે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ આજે સ્ટેડિયમની મુલાકાત લઈ સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત વિભાગો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું હતું કે તેમણે અરુણાચલ ફૂટબોલ ટીમના ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખદૂમ સાથે દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધતા કહ્યું કે સરકારો આજે નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંઘર્ષનો સામનો કરી રહી છે. મહારાષ્ટ્રની રાજ્યસભાની બેઠક માટે ભાજપે 3 અને કોંગ્રેસે 1 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. દેશ સાથે વિદેશમાં પણ આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.